આજે તમને આપણે બતાવવા જઈ રહ્યા છીએ આપણા ભારત દેશની ખૂબસૂરતી। તો જે રીતના મારો ટ્રાવેલનો બિઝનેસ છે તો મારું ઘણી જગ્યાએ એવું જવાનું થાય જ્યાં શાયદ તો તમે ન ગયા હશે, અને ગયા હશે તો જરૂરથી કોમેન્ટમાં કહેજો। મેં એ નથી કહેતો કે તમે ન ગયા હશે, તો જાય બી છો। અને આપણા દેશની ખૂબસૂરતી છે તે એટલી સરસ છે જે રીતના અમે હમણાં કેમેરામાં કેદ કરી રહ્યા છે। અમારા કેમેરામેન મારા સાથે છે, અને અમે આ કઈ જગ્યાએ ટ્રાવેલ કરતા છે એ બી જણાવજો, અને વિડીયોને બી શેર કરજો, કેમ કે આપણું દેશની જે ખૂબસૂરતી છે તે આપણું સન્માન છે। અને આપણું દેશ એટલું સરસ છે જેના ખૂણામાં તો જવામાં બહુ ટાઈમ લાગશે આપણને, અને એના વિડીયો બી આવવામાં બહુ ટાઈમ લાગશે। તો અવશ્યથી તમે મને ફોલો કરી લેજો। જ્યાં મેં જઈશ અને જેટલી બી સારી જગ્યા છે એ મેં રિવીલ કરું છું મારા વિડીયોના માધ્યમથી। તો આ જગ્યા તમને મેં બતાવી એ કેવી લાગી એ બી તમે કોમેન્ટમાં કહેજો, અને તમે આ જગ્યાથી પસાર થયા હોય તો એ બી તમે કોમેન્ટમાં જણાવજો કે આ કઈ જગ્યા છે જેનો મેં આ વિડીયો બનાવી રહ્યો છું હમણાં। ને તમે ખૂબસૂરતી જો આપણા દેશની કેટલું સરસ લાગે છે, જે રીતના વાદળ આખા પહાડના અંદર સમાઈ રહ્યા છે, અને તમે જુઓ હમણાં કેટલો સરસ અને કેટલું ખૂબસૂરત દૃશ્ય કેમેરામાં આપણા કેમેરામેને કેચઅપ કર્યું છે। તો તમે બી આવા વિડીયો જોવા માટે અસલમભાઈને અવશ્યથી એકવાર ફોલો કરજો, અને આ કઈ જગ્યા છે એ પણ કોમેન્ટમાં જણાવજો। આપણા દેશના કયા ખૂણાથી જોઈ રહ્યા છો એ બી તમારી સિટીનું નામ બી મને કહેજો। અને આ પહાડ જોઈને તો તમને અંદાજો લાગી ગયો હશે, આપણા નવસારી, સુરત, ભરૂચ એ જિલ્લાથી તમે હશે તો તમને ખબર પડી ગઈ હશે કે આ કઈ જગ્યાનો સીન છે। તો તે બી તમે મને કોમેન્ટમાં જણાવજો, અને આવા સારા વિડીયો જોવા માટે અસલમભાઈને ફરી કહું છું કે એકવાર તમારા સપોર્ટની જરૂર છે, તો અવશ્યથી સપોર્ટ કરજો, અને વિડીયોને બી વધુમાં વધુ શેર કરજો। થેન્ક